તો આરટીઆઈમાં માહિતી માંગી બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। શૈક્ષણિક સંસ્થાઓની વિગતો મેળવીને ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરતો હતો। 18 શાળાના ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા કાર્યવાહી થઈ છે। ગાંધીનગરમાં સેક્ટર 7માં રહેતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને કોલ કરીને ધમકીઓ આપતો હતો। શાળાના નામે ખોટી અરજી કરી ટ્રસ્ટીઓ પાસેથી રૂપિયા માંગતો હતો। મહેન્દ્ર પટેલને વર્ષ 1995 શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। શાળા સંચાલકોના સંપર્કમાં આવ્યા બાદ પૈસા પડાવવાનું તેને શરૂ કર્યું। સીઆઈડી ક્રાઇમે શુક્રવારે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પણ પાડ્યા હતા। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, આરટીઆઈમાં માહિતી માંગી બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, શું વિગતો? જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। જે મહેન્દ્ર પટેલ જે છે તે 1995 અને 96માં જે શાળાઓ જે છે ત્યાં બાળ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ મેળવતો હતો અને ત્યારબાદ તેણે પોતે આ પ્રકારે તોડ કરવાની શરૂઆત કરી હતી। ખાસ તો મહેન્દ્ર પટેલ જુદી જુદી જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેની પાસે આરટીઆઈ કરીને માહિતી મેળવતો હતો અને ત્યારબાદ તેઓ પર ખોટી અરજીઓ કરીને સંસ્થાને બદનામ કરતો હતો। આ પ્રકારે અલગ અલગ 18 જેટલા શહેરોમાં જે જય અંબે વિદ્યા ભવન જે ચાલી રહ્યું છે, જે ઉચ્ચતમ માધ્યમિક શાળા જે છે તેઓના ટ્રસ્ટીને ધાક ધમકી આપીને તેને 66 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવતા સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તપાસમાં સામે આવ્યું કે જે સુરત ખાતેની આ જય અંબે વિદ્યા ભવન છે ત્યાં તેઓએ અત્યાર સુધીમાં 2015 થી અત્યાર સુધીમાં અનેક અરજીઓ કરી હતી અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા। સાથે પોતે જે પોતાની ગાડી છે તેમાં તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખીને ત્યાં પહોંચતો હતો અને સંસ્થાના જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરવાના બહાને તેઓને બ્લેકમેલ કરતો હતો। હાલ તો સમગ્ર રેકેટ અને કૌભાંડ લઈને હાલ તો મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે। 18 સંસ્થાઓ સિવાય બી અનેક જે એજ્યુકેશનની જે અનેક સંસ્થાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની શક્યતાને લઈને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, જે પ્રકારે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, આખરે સીઆઈડી ક્રાઇમે શુક્રવારે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પણ પાડ્યા હતા। જે ચોક્કસ જે પ્રકારે મહેન્દ્ર પટેલનો સમગ્ર જે રોલ સામે આવ્યો હતો 2015 થી 2017 દરમિયાન તેણે આ સંસ્થા પાસેથી જ 66 લાખ રૂપિયા ધાકધમકી આપીને પડાવી લીધા છે। આ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે આ પ્રકારે આરટીઆઈ કરીને તેઓની માહિતી મેળવ્યા બાદ ખોટી ચકાસણીના નામે તે જતો હતો અને ત્યારબાદ તેઓની પાસેથી પૈસા મંગાવતો હતો। આ પ્રકારે પૈસાઓનું તોડ કરીને તેણે અનેક જે મિલકતો વસાવી હોવાની પણ શક્યતા હતી, જેને લઈને સીઆઈડી ક્રાઇમે તેના નિવાસસ્થાને જયારે સર્ચ કર્યું હતું તો મહત્વના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। સાથે જે ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તેણે જે પ્રકારે અરજીઓ કરી છે અને તોડપાણી કર્યા છે તેવી સંસ્થાઓના દસ્તાવેજ પણ મળી આવ્યા છે। તો આ પ્રકારે સીઆઈડી ક્રાઇમે જે સંસ્થાઓ પાસેથી મહેન્દ્ર પટેલે ધાકધમકી આપીને પૈસા પડાવ્યા છે તે સંસ્થાના ટ્રસ્ટીઓનો સંપર્ક કરશે, તેઓની પાસેથી કેટલા પૈસા પડાવ્યા હોવાની જે માહિતી અને નિવેદન મેળવવામાં આવશે। કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ તો મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ આ સમગ્ર જે રેકેટની અંદર અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, વિગતો બદલ આભાર। તો જે પ્રકારે હાલ તો કરોડો રૂપિયાનું કૌભાંડ પણ સામે આવી તેવી શક્યતાઓ છે। આરટીઆઈમાં માહિતી માંગીને બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે। શૈક્ષણિક સંસ્થાઓના વિગતો મેળવીને ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરતો હતો ને ત્યારબાદ બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતો હતો। 18 શાળાના ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાની તોડ કરતા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ગાંધીનગરમાં સેક્ટર 7માં રહેતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને કોલ કરીને ધમકીઓ આપતો હતો ને બ્લેકમેલ કરતો હતો। શાળાના નામે ખોટી અરજી કરી ટ્રસ્ટીઓ પાસેથી રૂપિયા પણ માંગતો હતો।